વડોદરાના ફતેગંજ બ્રિજ પર આજે વધુ એક અકસ્માતની ઘટના બની હતી। આઈસર ટ્રક અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। ટેમ્પોની હાલત જોઈને જ અકસ્માતની તીવ્રતાનો અંદાજો લગાવી શકાય છે। આ ટક્કર એટલી જોરદાર હતી કે આઈસર ટ્રક રોડ પર આવેલા ડિવાઈડર સાથે પણ અથડાઈ હતી। આ અકસ્માતને પગલે બ્રિજ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહન ચાલકો અટવાયા હતા। આશ્ચર્યની વાત તો એ છે કે અકસ્માત બાદ ઘટના સ્થળે માત્ર ક્ષતિગ્રસ્ત વાહનો જ જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં જ આઈસર ટ્રકના માલિક તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે તેઓ અકસ્માત સમયે ત્યાં હાજર ન હતા, પરંતુ કોઈ અજાણ્યા રાહદારીએ ગાડી પર લખેલા મોબાઈલ નંબર પર ફોન કરીને તેમને અકસ્માત અંગે જાણ કરી હતી। જ્યારે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ગાડી તો મળી આવી હતી, પરંતુ તેમના ડ્રાઈવર કે અન્ય કોઈ વ્યક્તિનો પતો મળ્યો ન હતો। આ અકસ્માત કેવી રીતે સર્જાયો અને ડ્રાઈવરો ક્યાં ગયા તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી ન હતી। ये फतेहगंज सर्किल पे एक्सीडेंट हुआ है गाड़ी का। मैं तो पास में ही नहीं था, ड्राइवर था। अभी मेरे को तो किसी राय चलते ने फ़ोन किया था कि भाई सर गाड़ी पे मोबाइल नंबर लिखे हुए थे, बोला सर आपकी गाड़ी का एक्सीडेंट हुआ है। तो मैं आया गाड़ी के पास, आके चेक किया, गाड़ी तो मिल गई, बाकी कोई मिला नहीं ऐसा, न ड्राइवर मिला न कोई दूसरे मिले। आपकी कौन सी गाड़ी थी? मेरी ये आइसर है, अपना क्या बोलते हैं अशोक लीलैंड है। कुछ पता चला किसके साथ क्या हुआ? अब पता पूरा चला नहीं ना, अभी आपके सामने ही आया हूँ सर जस्ट। क्या नाम है सर? मेरा नाम महेंद्र स्वामी है सर।